ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપણે કેટલા બધા મજામાં આપણે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈને છે મસ્ત દિવસ જો હા અને ધર્મ મસ્તીનો ધીમો ધીમો વરસાદ આવ્યો અત્યારે આપણે કામે જવાનું હતું પણ વરસાદ આવે ને એટલે કામે જવાની રજા રહી પણ વાંધો નહીં આજ રવિવારે ને તો બધા લગભગ વોલીબોલ રમવા બધા આવશે આપણે જઈએ પેલા મસ્તી મસ્તી રેડી થઈ જઈએ અને પછી આગળનું વાત કન્ટિન્યુ કરીએ અરે ભાઈ નાવાનું રેવા દીધું કારણ કે ને મસ્તીનું વાતાવરણ છે ને જો હા વાતાવરણમાં ને હમણાં વરસાદ જો થઈ જાય ને આપણે વોલીબોલ કદાચ રમવાનું થાય તો વરસાદમાં બધા દોસ્તાર રમશે ને તો પછી આપણે નાઈને જવાનું વળી કપડાં બદલાવા પડશે એટલે મેં શું કીધું વરસાદમાં નાવાનું થશે વરસાદમાં રમશું ખરા નાહી લઈશું ત્યારે પછી ઘરે કપડાં મસ્તના બદલાઈ લઈશું મમ્મી કહેશે કે જો હમણાં પર જેટલી બધી વસ્તુ પડી ને બધી નીચે ઉતારી કારણ કે ઘર સાફ કરવું છે પંખો કરી તો ઉપર ક્યાંથી ચડી આપણે હવે ઉપર જઈએ ટેબલમાં મસ્ત ચડવાનું છે અને ઉપર જવાનું તો આપણે ફટાફટ ઉપર જતા રહીએ આપણે ઉપરથી બધી વસ્તુ નીચે ઉતારી ફટું એક ઉતાર્યું નીચે અને ઉપર બધી જે વસ્તુ હતી ને આટલે એ બધી ખૂણામાં મસ્ત ખૂણા મૂકી દીધી આજે બધી વસ્તુ તો મૂકી થોડું કામ છે ને આવજો નાનકું મોટું એ મમ્મી કરી નાખશે આપણે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો વાતાવરણ ઠીકઠાક છે તો અત્યારે આપણે બહાર જઈએ વોલીબોલ રમવા અને દોસ્તા બધા આવ્યા છે ને તો વોલીબોલ રમશું એટલે સીધા ઘરે વહી જવાનું આપણે બહાર જવાનું થઈ ગયું પપ્પા કે વિશ્વ નદી છે મોટી નદી પાણી નાવા જવાનું હા તો ત્યાં સીધા એટલે ઉમર જવાનું મસ્તી નાસ્તો કરી લીધો હોય બીજા આપણે નાયા નથી ખાવાના પેલા ઉમરથી નાવાનું તો બધા દોસ્તાર નહીં બધા તો નહીં આવવાના ખાલી મોરના પપ્પા અને બીજા કોઈ એના દોસ્તાર અને સંબંધી છે ને મારા પપ્પાના દોસ્તાર એ આવવાના છે એ તો હતા કે મેં કહી ગયા અમે હમણાં નીકળીએ કેટલી બધી ભીડ આવી છે અને બધી દેખા જાય ભીડ ખૂબ બધી આવી અને આપણે કેટલા મંદિર દર્શન કરતા પછી બધા નાવા જઈએ દર્શન કરવા ખૂબ બધી પબ્લિક પણ આવી છે દર્શન કરવા અને મંદિરમાં અંદર ખૂબ બધી છે આ છે શિવલિંગ શિવ ભગવાન છે આટલે પણ મંદિર છે આપણે એમાં પણ દર્શન કરતા આવીએ અમિતભાઈ કેવી છો હવે ને આપણે સીધા ગાડી પર આવવાના ઠેલી લઈને ઠેલી ગાડીમાં મૂકવાની એના પછી ત્યાંથી અમે છે ને બધી વસ્તુ લઈને ગાડી મળી ગઈ જો અમિતભાઈને આ ગાડી રહી અને હમણાં જો આપણે ગેટ ખોલે ને આપણે પેલા વસ્તુ મૂકી દેજો ભીડ કેટલી બધી આવી જો તો ફાઇનલી પેલા વસ્તુ મૂકી દઈએ ખબર પૈસા મોબાઈલ હજી મૂકવાનો બહાર રહેજો હજી પેલા જીઓનો મોબાઈલ ને બધું મૂકી દઈએ હજી ને ઘણું બધી વસ્તુ છે જે અમિતભાઈ એને લઈને આવ્યા છે તો આપણે ફટાફટ બધી વસ્તુ મૂકી દઈએ એના પછી ને આપણે જઈએ નાવા ગાય લીધું છે તથા રેડી થઈ ગયા નાખું બાપુ કપડાં ભીના ફટાફટ આપણે કપડાં બદલાઈ લઈએ એના પછી સીધા બાઇક સીધા વહી જઈએ ઘરે આપણે કપડાં બપડા બધું મસ્ત બદલાઈ લીધું નાઈને મસ્ત રેડી થઈ ગયા જે બધા કપડાં બદલાઈ લીધા અને બધા પપ્પા એને મસ્ત રેડી થઈ ગયા પછી આપણે વહી જઈએ સીધા ઘરે ફાઇનલી આપણે નેંજા પોગી ગયા છીએ ભાખર જો વચ્ચે ખબર તમને હવે આવવાના મેં તમારે ને એક ડુંગર બતાવતો ને ત્યાં ડુંગર હતો ને એ આટલે જો એ ઉપર મંદિર છે મસ્તીનું એટલે મંદિર આપણે દર્શન કરવા જવાના ફટાફટ આપણે રેડી થઈ જઈએ પપ્પાની તો આગળ જાય ને આપણે ત્યાં જઈએ સીધા મંદિરે દર્શન કરતા આવીએ ને જોતા આવીએ કેવું છે ફાઇનલી જો દર્શન થઈ ગયા ફાઇનલી આપણે દર્શન તો થઈ ગયા છે અને મસ્ત વ્યૂ દેખો તમે કેવી મસ્ત નીચી જગ્યા છે અને જો મંદિર આ દેખો કે આપણે મંદિર છે હા માતાજીનું મંદિર છે અને આ પણ હનુમાન શિવલિંગ શંકર ભગવાનનું મંદિર છે ફાઇનલ આપણે દર્શન થઈ ગયા હવે જઈએ સીધા ઘરે ફાઇનલી આપણે જેટલા મંદિરે દર્શન કરવા કહેતા બધા મંદિરેથી દર્શન કરી જતા રહે વહી આવ્યા છીએ ઘરે
તો હવે ને નાસ્તો મને કરવાનો કારણ કે એટલે ભૂખ લાગી છે ને ખાવાના એને થોડું ખાઈને સીધો ગયા હતા મંદિરે દર્શન કરવા અને આવા બધું ભેગું કરવા અત્યારે ભૂખ લાગે ને ફટાફટ એને આપણે ખાઈ દઈએ નાસ્તામાં કેવું મસ્ત જો ભાત ઢોકળા ફટાફટ ખાઈ દઈએ બહાર આવી ગયા તો બધા વોલીબોલ રમેરા ધુલાભાઈ અને આપણે આજો આપણે હે ને અત્યારે વોલીબોલ રમવા માંડી ગયા ને થોડું થાક તો થતા નથી વોલીબોલ થાક તો લાગે પણ તો પણ રમશું દર્શન તો થઈ ગયા જો અને હવે તમે વિશાલ થઈ ગયા બાઈક જો બાઈક આ સાઈડ લઈ લીધું વિશાલભાઈ હવે હું મત સીધા જાય ગણપતિ જોવાનું ગણપતિ જોઈ સીધા વહી જાવ ઘરે દુકાને કેટલી બધી ગણપતિની મૂર્તિ છે મૂર્તિ પણ જોવાની છે તો વિશાલભાઈ મૂર્તિ જોવા કાંઈ કાંઈ ગણપતિ બેળવા ને તો મૂર્તિ ખૂબ બધી જોશો એના પછી મૂર્તિ જે પસંદ આવશે ને બુકિંગ કરાવશો અને પછી ગણપતિ લેવા જવાના છે ત્યારે લેવા આવવાના છે વિશાલભાઈ ને બુકિંગ કરાવવા આવ્યા છે ફાઇનલી હે ને આપણે મંદિરથી દર્શન કરી હતા ઘરે આવી ગયા છીએ એટલે આપણે કેટલા બધા મંદિર દર્શન કરવા મળ્યા જો ગોગાના મંદિરે દર્શન કરવા મળ્યા જવાનું ભાખર હતું ને ડુંગર છે આપણે જતા એમાં દર્શન કર્યા આપણે નદીમાં મંદિર હતું ત્યાં પણ દર્શન કર્યા આજ ખૂબ બધા મંદિર દર્શનમાં કરવા મળી ગયા છીએ હવે ને હતા વિયારું થઈ ગયું ફટાફટ આપણે વિયારું કરી લઈએ અને ગણપતિ બાપાના પણ દર્શન થઈ ગયા હતા આપણે દેખવા કર્યા હવે આપણે વિયારું કરી લઈએ ફાઇનલી આપણે વિયારું થઈ ગયું મસ્ત મજાનું અને જો તમને જેવો પસંદ આવ્યો ને તો ભાઈને સપોર્ટ દેખાડી અને આપણે કેટલી બધી જગ્યા ફરવા ગયા જો બધા મંદિરે દર્શન કર્યા કેટલી બધી જગ્યા ફરવા પણ ગયા અંબિયે જવા ગયા દુર્ગાવાળાના દર્શન કર્યા શ્રી ગણપતિ દર્શન કર્યા તમારા વાંધો નહીં આ જે રૂપિયા સારું છે અને જો તમને વિડીયો પસંદ આવે લાઈક બનાવી ત્યાં સુધી જય ભારત જય ભારત